નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરીથી આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ. આપણું બીજું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેનો આપણે 7મો લેક્ચર આજે આપણે લેવાનો છે. તો આજના લેક્ચરની અંદર આપણે ક્રોમેટોગ્રાફી, નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન આ ત્રણ ટોપિક ઉપર, આ ત્રણેયની તુંગનોંધ છે, ત્રણેયની પ્રવૃત્તિ છે, જેના ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. તો ક્રોમેટોગ્રાફી સૌથી પહેલી આપણી તુંગનોંધ છે, જેમાં અલગ અલગ પ્રશ્નો પૂછાય છે. ક્રોમેટોગ્રાફી જેને આપણે વર્ણલેખિકી પણ કહીએ છીએ, એટલે ક્રોમેટોગ્રાફી વર્ણલેખિકી જે પદ્ધતિને સમજાવો, આવું પરીક્ષામાં પૂછાય. તો જ્યારે મિશ્રણમાં બે જુદા જુદા દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય, જેની જુદી જુદી શું છે, દ્રાવ્યતા છે, તો ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્યારે મિશ્રણમાં બે જુદા જુદા દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય અને ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ જે ક્રોમો શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, અને ક્રોમોનો અર્થ થાય રંગ. ક્રોમો એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ શું થાય, રંગ. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે થતો હતો. આ ક્રોમો, જેનો અર્થ રંગ થાય, તેનો સૌથી પહેલા ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા જે રંગીન પદાર્થો છે એ પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે થતો હતો. માટે તેનું નામ આપણે ક્રોમેટોગ્રાફી આપ્યું. શું નામ આપ્યું આપણે તેને? ક્રોમેટોગ્રાફી. એક જ દ્રાવકમાં ઓગળેલા હોય એવા જુદા જુદા દ્રાવ્યોના અલગીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક જ દ્રાવક, દ્રાવક એક જ છે વિદ્યાર્થી મિત્રો. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ આ ત્રણેય શબ્દો તમે પહેલા ભણી ગયા છો, એટલે એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્યના અલગીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એ સિવાય તેના અનુપયોગો બી છે. અનુપયોગનો મતલબ થાય બીજા ઉપયોગો. એટલે રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. અને રુધિર, જેને આપણે લોહી કહીએ છીએ, લોહીમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ એના બીજા અનુપયોગો છે. મેન ઉપયોગ શું છે વિદ્યાર્થી મિત્રો? એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્યના અલગીકરણ માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ક્રોમેટોગ્રાફી વર્ણલેખિકી પદ્ધતિ કહીએ છીએ. અને તેના આપણે અહીંયા અનુપયોગો જોયા. એક, રંગકના દ્રાવણમાંથી રંગને અલગ કરો. કુદરતી રંગોમાંથી વર્ણકને અલગ કરો. રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરો. તો આપણે ક્રોમેટોગ્રાફીને સમજવા માટે એક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિ આપણી છે, કાળી શાહીમાં રહેલા રંગકને અલગ કરવાનું છે. કાળી શાહીમાં રહેલા રંગકને અલગ કરવા માટેની ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ સમજાવો, આવું પરીક્ષામાં પૂછાય. તો આ પદ્ધતિ આકૃતિ દોરીને તમારે લખવાની. હેતુ છે આપણો, મિશ્રણમાંના દ્રાવ્ય ઘટકોને અલગીકરણ ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી આપણે કરીએ છીએ. કેવું મિશ્રણ છે? કાળી શાહીમાં રહેલો રંગક, જેનું મિશ્રણ છે, અને તેને આપણે અલગ કરવાનું છે. તો ગાળણ પાત્ર
ની એક પાતળી પટ્ટી લેવાની છે। અહીંયા તમારી સામે આપણે ગાળણ પત્રની એક પટ્ટી મૂકી છે। તેના નીચેના છેડેથી 3 સેન્ટીમીટર તમારે પેન્સિલની એક લાઈન કરવાની છે, જે આપણે અહીંયા બતાવી છે। અહીંયા નીચેથી તમારે 3 સેન્ટીમીટર એક પેન્સિલની લાઈન કરવાની છે, એટલે પેન્સિલ વડે તેને દોરો। તે લીટીના મધ્યમાં એક સાઈનું નાનું ટીપું મૂકો। અહીંયા તમને આપણે આકૃતિમાં બતાવ્યું છે, એક સાઈનું મધ્યમાં એક ટીપું મૂક્યું છે, જે અહીંયા આપણે લખ્યું છે સાઈનું એક ટીપું। એ સાઈનું ટીપું જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય, સ્કેચ પેન અથવા તો ફાઉન્ટેન પેનનું ટીપું પણ ચાલે। ઓકે, તો એનાથી આપણે તે કરવાની છે, એક ટીપું કરવાનું છે। હવે તે લીટીના મધ્યમાં આપણે આ સાઈનું ટીપું કર્યું। ગાળણ પત્રને પાણી ભરેલ એક બરણી, કસનળી, ગ્લાસ, બીકર લો અને તેમાં ડુબાડો। જે અહીંયા તમારી સામે આપણે એક શું બતાવ્યું છે, બરણી બતાવી છે, જેમાં આપણે પાણી ભર્યું છે। શું ભર્યું છે વિદ્યાર્થી મિત્રો? પાણી। એમાં અહીંયા ગાળણ પત્રને આપણે ડુબાડી દીધું। શું કરી દીધું? અંદર ગાળણ પત્ર ડુબાડ્યું, પણ સાઈનું ટીપું પાણીના સ્તરની થોડેક ઉપર રહે તે પ્રમાણે તેને ડુબાડો। અહીંયા જુઓ તમે વિદ્યાર્થીઓ, આ જે છે એ પાણીનું સ્તર છે, અને આ જે છે આપણી એક રેખા, અને જેના ઉપર આપણે ટીપું કર્યું સાઈનું ટીપું। તો પાણીનું સ્તર નીચે છે, સાઈનું ટીપું ઉપર છે, એટલે એવી રીતે આપણે તે ગોઠવવાનું છે કે પાણીનું સ્તર નીચે રહેવું જોઈએ અને સાઈનું ટીપું ઉપર રહેવું જોઈએ। હવે શું કરવાનું છે? તેને કોઈ પણ પ્રકારનું ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો। અહીંયા આપણે એને મૂકી રાખવાનું છે। તમે શું લીધું છે વિદ્યાર્થી મિત્રો? ગાળણ પત્ર લીધું છે। હવે અહીંયા નીચે તો પાણી છે, તો ગાળણ પત્ર એ પાણીને શું કરશે? શોષી લેશે। ધીમે 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 પાણી ઉપર ચડશે। તમારે ધ્યાન રાખવાનું છે, આ પાણી ધીમે ધીમે ઉપર આવશે। જેમ જેમ તેમ ઉપર આવશે તેમ તેમ તમારે ધ્યાનથી તેનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે અને તેની નોંધ કરવાની છે। તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે અહીંયા પાણીનું ટીપું ઉપર આવશે, અહીંયા પહોંચી જશે, એટલે આ જે રંગ છે, જે સાઈનું ટીપું છે, સ્પ્રેડ થઈ જશે। એ ધીમે 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 ઉપર આવશે। એના ઘટક કણો, સાઈની અંદર રહેલા રંગકના ઘટક કણો છૂટા પડી જશે। તો અહીંયા જેની દ્રાવ્યતા, આપણે અહીંયા પહેલા જ લખ્યું કે દ્રાવ્યતાના તફાવતને આધારે અહીંયા અલગીકરણ થશે। તો આની અંદર જે સાઈનું ટીપું છે એ સ્પ્રેડ થઈ જશે, આમ ફેલાઈ જશે। જેમ જેમ પાણી ઉપર આવશે એમ સાઈનું ટીપું પણ શું થઈ જશે? ફેલાઈ જશે। તો જેની દ્રાવ્યતા સૌથી વધારે હશે એ રંગ તમને સૌથી ઉપર દેખાશે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્રાવ્યતાના તફાવતને આધારે મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવામાં આવે છે। તો જે રંગક છે, સાઈના કાળી કે ભૂરી સાઈમાં રહેલા જે રંગક છે, એ રંગકમાં જેની દ્રાવ્યતા સૌથી વધારે હશે, 2 કે 3 જે બી રંગક છે, એમાં જેની દ્રાવ્યતા સૌથી વધારે હશે એ દ્રાવ્યતા વધુ વાળો રંગ ક્યાં હશે? ઉપર। અને જેની દ્રાવ્યતા ઓછી હશે એ રંગ ક્યાં હશે? નીચે હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કાળી કે ભૂરી જે પણ સાઈ હોય તેના રંગક એટલે કે ડ્રાય, સૂકો કણ, તે અલગ થતો તમને જોવા મળશે। આ ક્રોમેટોગ્રાફી એટલે વર્ણલેખિકી પદ્ધતિ દ્વારા આપણે તે આ રંગ જે છે, કાળી ભૂરી સાઈ છે, એમાંથી રંગક ને તેની દ્રાવ્યતાના તફાવતને આધારે તેના રંગકોને અલગ પાડી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્રોમેટોગ્રાફીની નોંધ જોઈ, તેના મુદ્દા જોયા, તેના અનુપ્રયોગો એટલે અનુપયોગો જોયા, અને એક પ્રવૃત્તિ જોઈ કે પરીક્ષાની અંદર તે પૂછાઈ શકે। નેક્સ્ટ આપણો છે
નિસ્યંદન. નિસ્યંદન અને વિભાગ્ય નિસ્યંદન આ બંને ટૂંકનોંધ એકબીજા સાથે જોડાયેલી છે. એટલે બરોબર સમજજો. એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીઓને આપણે અલગ કરવા છે. કેવી રીતે કરશો? વિદ્યાર્થી મિત્રો, આવો એક બીજો પ્રશ્ન આવ્યો હતો, યાદ કરો. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીને અલગ કર્યા હતા આપણે, યાદ છે? શું હતું? તેના માટે કઈ પ્રવૃત્તિ જોઈ ગયા આપણે? ભિન્નકારી ગળણી. કેરોસીન અને પાણીની વાત યાદ આવી? કેરોસીન અને પાણી જે બંનેનું મિશ્રણને અલગ કરવા માટે આપણે ભિન્નકારી ગળણીની વાત કરી હતી. અહીંયા શું લખ્યું છે? એકબીજામાં મિશ્ર થઈ શકે. અહીંયા મિશ્ર થાય છે, એકબીજામાં ભળી ગયા છે, અને તેવા પ્રવાહીને જ્યારે આપણે અલગ કરવાના છે તો ભિન્નકારી ગળણી ચાલે નહીં. કારણ કે અહીંયા બંને પ્રવાહી એકબીજામાં શું થઈ ગયા છે? મિશ્ર થઈ ગયા છે. તો એના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? નિસ્યંદન પદ્ધતિ. કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? નિસ્યંદન. યાદ રાખજો. તો નિસ્યંદન પદ્ધતિની આકૃતિ અહીંયા તમારી સામે રાખી છે મેં. પહેલા આકૃતિ સમજી લો જે તમારે દોરવાની છે અને એની આખી પ્રવૃત્તિ પણ લખવાની છે. અહીંયા આપણે બર્નર લીધું છે, સ્પિરિટ લેમ્પ લીધું છે, એની ઉપર આપણે નિસ્યંદન ફ્લાસ્ક જેને કહેવાય, જે આ તમારી સામે રાખ્યું છે તેને શું કહેવાય? નિસ્યંદન ફ્લાસ્ક રાખ્યું છે, જેને સ્ટેન્ડની મદદથી આપણે ગોઠવ્યું છે. અહીંયા ઉપર બૂચ લીધું છે, એની ઉપર થર્મોમીટર ગોઠવ્યું છે. અહીંયા આપણે વિમોચન નળી લીધી છે, એની સાથે આપણે અહીંયા જળ સંઘનિત્ર ગોઠવ્યું છે. જે શું કામ કરે હું હમણાં આગળ સમજાવું છું તમને, ખાલી અત્યારે આકૃતિ સમજી લો. નીચે એક આપણે શું લીધું છે? પાત્ર લીધું છે. ઓકે, ફરી એકવાર આકૃતિના જે ભાગો છે, સાધનો છે, એને ફરીથી એકવાર સમજી લો. આપણે અહીંયા સ્પિરિટ લેમ્પ બર્નર લીધું છે, તેના ઉપર નિસ્યંદન ફ્લાસ્ક લીધું છે, જેને આપણે સ્ટેન્ડ ની મદદથી તેને ઊભું રાખ્યું છે. અહીંયા ક્લેમ્પ લીધા છે જોડવા માટે. બૂચ છે, બૂચમાં આપણે થર્મોમીટર પસાર કર્યો છે. આ છે વિમોચન નળી જેને આપણે જોડી છે, જેમાંથી જળ સંઘનિત્ર તેને આપણે જોડ્યું છે, અને નીચે આપણે શું લીધું છે? બીકર લીધું છે. ઓકે, હવે અહીંયા આપણે સમજીએ. વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેના ગલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તે મિશ્રણને અલગ કરવા માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને તેના માટે નિસ્યંદન પદ્ધતિ દ્વારા તેનું અલગીકરણ થાય. કોણ? ફરીથી એકવાર. વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય અને તેના મિશ્રણને અલગ કરવા માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો પહેલા બે મુદ્દા સમજી લો, પછી આખી પ્રવૃત્તિ હું સમજાવું છું તમને. આખી પ્રવૃત્તિ તમારે લખવાની છે. અહીંયા મેં લખી નથી, તમારે આકૃતિ પરથી સમજવાની છે. સરળતાથી મિશ્ર થઈ જતા હોય તેવા બે કે તેથી વધુ પ્રવાહી કે તેના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો હોય. આ મેઇન મુદ્દો છે. કોનું નિસ્યંદન દ્વારા અલગીકરણ કરી શકાય? તો પહેલી વાત કે બે પ્રવાહી હોય. બીજી વાત કે બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થઈ ગયા હોય. અને ત્રીજી વાત કે બંનેના ઉત્કલન બિંદુ વચ્ચે 25 કેલ્વિન કરતા ઓછું તાપમાન હોય. તેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો હોય તો આનું અલગીકરણ કરી શકાય. ફરીથી એકવાર, ક્યારે નિસ્યંદન વપરાય? નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગીકરણ કોનું કરી શકાય? તો પહેલી વાત કે બે પ્રવાહી જે બંનેનું મિશ્રણ થયેલું હોય, બંને પ્રવાહી હોવા જોઈએ, બંનેનું એકબીજામાં શું થઈ ગયું હોય? મિશ્રણ થઈ ગયું હોય, અને બંને પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત
25 કેલ્વિન કરતા ઓછો હોય તો અને તો જ આપણે શું કરી શકીએ છીએ? નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? 25 કેલ્વિન કરતા ઓછો હોય તો એના માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. 25 કેલ્વિન કરતા વધુ હોય તો જ આપણે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. આ યાદ રાખજો. 25 કેલ્વિન કરતા ઓછો હોય તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, 25 કેલ્વિન કરતા વધારે હોય તો જ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય. આ યાદ રાખજો. હવામાં રહેલા વાયુઓનું અલગીકરણ કરવું હોય, પેટ્રોલિયમ પેદાશોમાંથી વિવિધ ઘટકોનું અલગીકરણ કરવું હોય તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, કારણ કે તેમની વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો છે. તો નિસ્યંદન ક્યારે વપરાય? બે પ્રવાહી છે, બંનેનું મિશ્રણ છે, જેના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા વધુ છે. અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ક્યારે વપરાય? કે જે બંને વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા ઓછો છે. આ બે વસ્તુમાં ફરક છે. ફરીથી એકવાર બોલું છું એટલે તમને સ્પષ્ટ થાય. નિસ્યંદન પદ્ધતિ ક્યારે વાપરવાની? કે બે પ્રવાહી છે, બંનેનું મિશ્રણ છે, પણ બંને વચ્ચેનો ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતા વધારે છે, એટલે ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત છે, એટલે વધુ તફાવત છે, તો નિસ્યંદન પદ્ધતિ. પણ 25 કેલ્વિન કરતા ઓછો તફાવત છે તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, જે આપણે આગળ ભણવાના છીએ. હવે અહીંયા નિસ્યંદન પદ્ધતિ હું તમને સમજાવું છું, આકૃતિ પરથી સમજો. અહીંયા આપણે નિસ્યંદન ફ્લાસ્ક લીધું છે, જેમાં એસીટોન અને પાણીનું મિશ્રણ લીધું છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું વિદ્યાર્થી મિત્રો? અગાઉ ભણી ગયા આપણે 100°C પાણીનું ઉત્કલન બિંદુ. જ્યારે એસીટોન નું ઉત્કલન બિંદુ કેટલું? તો એનું 56°C. કેટલું છે? 56°C. તો બંને વચ્ચેનો તફાવત વધુ છે. એને આપણે ગરમ કરીએ, આને ગરમી આપીએ છીએ. તો ગરમી આપશો એટલે ધીમે ધીમે થર્મોમીટરનો પારો વધતો જશે. તમારે અહીંયા પારો નોંધવાનો છે. જ્યારે અહીંયા તમે ગરમી આપો છો એટલે પાણી બી ગરમ થશે ને એસીટોન બી ગરમ થશે, બંને ગરમ થશે. થર્મોમીટરનો પારો સમજો કે 30 ઉપર હતો, તમે ગરમી આપવાનું ચાલુ કરી, ધીમે ધીમે અહીંયા વરાળ બનશે. ધીમે ધીમે અહીંયા થર્મોમીટરનો પારો વધતો જશે. 30 નો 35, 40, 55, 60, એટલે 55, પછી 56. 56 એ પહોંચશે એટલે પારો સ્થિર થઈ જશે. કેમ? જ્યાં સુધી આ મિશ્રણમાં રહેલા એસીટોનનું સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી 56°C થી પારો ઉપર જશે નહીં. આ યાદ રાખજો. એસીટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે? 56°C. જ્યારે પાણીનું કેટલું છે? 100°C. તો જ્યાં સુધી તમારા આ મિશ્રણમાં રહેલા એસીટોનનું સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી પાણીની બાષ્પ બનશે નહીં. તો અહીંયા સંપૂર્ણ શું થઈ જશે? એસીટોનની બાષ્પ બની જશે. થર્મોમીટરનો પારો કેટલે અટકી જશે? 56°C. અને સંપૂર્ણ એસીટોન બાષ્પ બની જશે. એ બાષ્પ અહીંયા વિમોચન નળીમાંથી આગળ જશે. હવે અહીંયા આપણે શું રાખ્યું છે? જળ સંઘનિત્ર. આ જળ સંઘનિત્રનો મતલબ શું થાય? તો અહીંયા આજુબાજુમાં પાણી છે. આ નળી જે છે એની બાજુમાં એક જળ સંઘનિત્ર છે, જ્યાં ઠંડુ પાણી ભરેલું હોય. કેવું પાણી હોય? ઠંડુ પાણી. એટલે જ્યારે આ નળીમાંથી, વિમોચન નળીમાંથી જ્યારે વરાળ આવશે તો એ વરાળ છે, જે વરાળ છે બાષ્પ છે, એ ગરમ છે. હવે એની આજુબાજુમાં પાણી છે, જે કેવું છે? ઠંડુ છે. એટલે ઠંડુ પાણી માંથી વચ્ચેથી જ્યારે વરાળ પસાર થશે તો એ વરાળ જે છે, બાષ્પ છે, કોની છે? એસીટોનની છે. આ યાદ છે ને? આ અહીંયા ગરમી તમે આપો છો ત્યારે એસીટોન ને પાણી બંનેમાંથી સૌથી પહેલા બાષ્પ કોની બનશે?
એસિટોનની, એટલે એસિટોનની બાષ્પ અહીંયા આવશે ત્યારે એની આજુબાજુ ઠંડુ પાણી છે એટલે એની ગરમી એ શું કરશે? શોષી લેશે અને એ બાષ્પ ઠંડી પડશે અને એ ઠંડી પાડે એ જગ્યા તેને જળ સંઘનિત્ર કહેવાય. શું કહેવાય એને? જળ સંઘનિત્ર. એટલે અહીંથી જ્યારે એસિટોનની બાષ્પ પસાર થશે ત્યારે ઠંડુ પાણી જે છે એમાં રહેલી ગરમીને શું કરે? શોષી લે અને એ ઠંડુ પડીને તેનું પાછું પ્રવાહીમાં શું થઈ જાય? રૂપાંતર, જે નીચે રાખેલા પાત્રમાં આવી જાય. આ નીચે શું આવ્યું? એસિટોન. શું આવ્યું? એસિટોન. તો એસિટોન તમને અહીંયા પ્રવાહી સ્વરૂપે મળશે અને પાણી અહીંયા રહી જશે. તમારે 56°C થી પારો ઉપર જાય એટલે તમારે સ્પિરિટ લેમ્પ બંધ કરી દેવાનો. કેમ? કારણ કે એસિટોન નું શું થઈ ગયું? બાષ્પ થઈ ગઈ એટલે એસિટોન અહીંયા ઠંડી પડશે અને પ્રવાહી સ્વરૂપે અલગ મળશે અને અહીંયા જે નિસ્યંદન ફ્લાસ્કમાં શું રહી ગયું? પાણી. પાણીને આપણે 100°C સુધી પહોંચવા જ નહીં દેવાનું એટલે ગરમ જ નહીં થાય, એની વરાળ જ નહીં બને. ખબર પડી? કારણ કે પહેલા કોની વરાળ બની જશે? એસિટોન. અને પછી પાણીની શરૂઆત થશે પણ પાણીને એટલું તાપમાન આપણે આપવાનું નહીં. તો આ રીતે આપણે બે પ્રવાહી હતા જેના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હતો. એસિટોન 56°C હતું, પાણી 100°C હતું. એટલે બંનેના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત એટલે વધુ તફાવત હતો. તો એ મિશ્રણને અલગ કરવા માટે આપણે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કર્યો. પણ જ્યારે 25 કેલ્વિન અથવા 25°C કરતા ઓછો જ્યારે તફાવત હોય તો નિસ્યંદન પદ્ધતિ ચાલે નહીં. તેના માટે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જેમ કે હવામાંથી વાયુઓનું અલગીકરણ, પેટ્રોલિયમ પેદાશોમાંથી વિવિધ ઘટકોનું અલગીકરણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી આપણે કરીએ છીએ. તો એ આપણે આગળ જોઈએ. વિભાગીય નિસ્યંદન પદ્ધતિ જે અહીંયા તમને બતાવી છે. હવે એ આકૃતિ અને આ આકૃતિમાં ફરક શું છે? આગળની આકૃતિમાં આપણે આ વસ્તુ મૂકી નથી. અહીંયા આપણે એક સાધન વધાર્યું, વિભાગીય સ્તંભ. બાકી બધું સેમ છે. શું ઉમેર્યું આપણે? વિભાગીય સ્તંભ, જેમાં કાચના ટુકડા હોય. એની અંદર શું રાખ્યા હોય આપણે? કાચના ટુકડા, જે આપણે અહીંયા લખેલું છે. તો જ્યારે એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકતા એવા બે કે તેથી વધુ પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન અથવા તો 25°C કરતા ઓછો હોય અને તે પ્રવાહીના મિશ્રણમાંથી અલગ કરવાના હોય તો તેના માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે આગળ મેં વાત કરી. તો એના માટે આપણે સાધન સાદા નિસ્યંદન સાધન જેવું જ છે પણ એ પદ્ધતિમાં આપણે નિસ્યંદન ફ્લાસ્ક અને જળ સંઘનિત્રની વચ્ચે આપણે વિભાગીય સ્તંભ ગોઠવીએ છીએ. શું ગોઠવ્યું છે અહીંયા? વિભાગીય સ્તંભ. એની ઉપર થર્મોમીટર છે અને વિભાગીય સ્તંભમાં કાચના ટુકડા રાખ્યા છે. શું રાખ્યા છે? કાચના ટુકડા, જે બાષ્પને સંઘનિત્ર થવા માટે અને ત્યારબાદ ઠંડી પડવા માટે તે સપાટી પૂરી પાડે છે. શા માટે કાચના ટુકડા રાખ્યા? બાષ્પને સંઘનિત્ર થવા માટે અને ત્યારબાદ ઠંડી પડવા માટે તે રાખ્યા છે. આ પદ્ધતિ દ્વારા આપણે પેટ્રોલિયમ પેદાશોનું શું કરી શકીએ? જે પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર આ બધું જે મળે છે એ ઘટકો જે છે ઘટકોના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય. બરાબર? તો અહીંયા આપણે એક સાધન ઉમેર્યું. શું ઉમેર્યું? વિભાગીય સ્તંભ, જેમાં શું રાખ્યા? કાચના ટુકડા. શું કરશે કાચના ટુકડા? બાષ્પને સંઘનિત થવા માટે ત્યારબાદ ઠંડી પડવા માટે સપાટી પૂરી પાડે. એટલે જ્યારે અહીંયા જળ સંઘનિત્રમાં એક વાયુ ગયો હશે, એક બાષ્પ ગઈ હશે, બીજાને અહીંયા રોકી રાખશે, નહીં તો આગળ જઈને બીજી બે ભેગી થઈ જાય. એટલે એકને અવરોધ કરવા માટે, રોકવા માટે અહીંયા આપણે
કાચના ટુકડા રાખ્યા છે, વિભાગીય સ્તંભ રાખ્યો છે. તેની આપણે આકૃતિ અહીંયા દોરી છે, જેને આપણે એક આખો પ્રયોગ દ્વારા સમજવાનું છે. બરાબર, અહીંયા વિભાગીય નિસ્યંદન અને સાદા નિસ્યંદન કરતા ચડિયાતું છે, જેની આપણે અહીંયા આકૃતિ દોરી છે, જેને આપણે સમજવાની છે. વિભાગીય નિસ્યંદન એ સાદા નિસ્યંદન કરતા ચડિયાતું છે, કેમ? કારણ આપો, આવું પરીક્ષાની અંદર પૂછાય. બરાબર, તો આકૃતિ દોરીને તે આખી વાત લખવાની. સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહી જે ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન અથવા 25 સેલ્સિયસ કરતા ઓછો હોય તો તેના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય. બરાબર, આ પ્રક્રિયામાં બાષ્પીભવન અને ઠારણ બંને એક સાથે થાય છે. કઈ પદ્ધતિમાં? વિભાગીય નિસ્યંદન, જેમાં બાષ્પીભવન અને ઠારણ બંને પ્રક્રિયા સાથે થાય. કારણ કે અહીંયા વિભાગીય સ્તંભ રાખ્યો, જેમાં કાચના ટુકડા રાખ્યા છે, એટલે એમાં ઠારણની ક્રિયા થાય છે. બરાબર, પેટ્રોલિયમના જે પેદાશો છે, પેટ્રોલિયમના ઘટકો, જે હમણાં કીધું મેં તમને, પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, નેફ્થા, કેરોસીન. સમજો કે અહીંયાથી તમે પેટ્રોલિયમ લીધું છે, પેટ્રોલિયમને તમે ગરમ કરો છો, તો પહેલું પેટ્રોલિયમ વાયુ છૂટું પડશે. પેટ્રોલિયમ વાયુ અહીંથી અહીંયા આવશે, તરતના તરત પાછળ પેટ્રોલ છૂટું પડશે. જો તમે આ ના રાખ્યું હોય, વિભાગીય સ્તંભ ના રાખો, તો પેટ્રોલિયમ વાયુની પાછળ પેટ્રોલ છૂટું પડે. કારણ કે પેટ્રોલિયમ વાયુ 25 સેલ્સિયસ છે, તો પેટ્રોલ 30 સેલ્સિયસ છે, 28 સેલ્સિયસ, તરત જ છૂટું પડશે. એટલે બંને અહીં ભેગા થઈ જાય. એટલે એવું ના થાય માટે અહીંયા આપણે વિભાગીય સ્તંભ રાખ્યું છે, જેમાં શું થશે કે પેટ્રોલિયમ વાયુ અહીંયા આવશે, જ્યારે પેટ્રોલ અહીંયા રોકાઈ રહેશે. પેટ્રોલિયમ વાયુ અહીંયા પહોંચી જશે, ત્યારે પેટ્રોલ અહીંયા જશે. પછી પેટ્રોલિયમ વાયુ, પછી પેટ્રોલ, પછી નેફ્થા આવશે. એટલે આ રીતે દરેક ઘટકોને, પેટ્રોલિયમ પેદાશોના જે વિવિધ ઘટકો છે તે ધરાવતા મિશ્રણને આપણે વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકીએ, અને એટલા માટે તે કેવું છે? ચડિયાતું છે. બરાબર, વિભાગીય નિસ્યંદન સાદા નિસ્યંદન કરતા ચડિયાતું છે. એના બીજા પણ કેટલાક મુદ્દા છે, બરાબર, કે જે અહીંયા આપણે એના એ વસ્તુ ફરી અહીંયા લખાઈ ગઈ છે, એટલે બંને ટૂંકનોંધ એક જ છે. બરાબર, એટલે આ પ્રશ્ન કારણ રૂપે પરીક્ષાની અંદર પૂછાય કે વિભાગીય નિસ્યંદન જે છે તે સાદા નિસ્યંદન કરતા ચડિયાતું કેમ છે? કારણ કે સાદા નિસ્યંદનની અંદર ક્યારે ઉપયોગ થશે? જ્યારે ઉત્કલન બિંદુ જે છે તેમની વચ્ચેનો તફાવત 25 ડિગ્રી કરતા વધુ હોય, અથવા તો ઘણો બધો વધુ હોય, તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે જ્યારે પેટ્રોલિયમ, જે પેપેને કેડી ઉબડા, એટલે કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, નેફ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ ને ડામર, આ ઘટકોને અલગ પાડવા હોય તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે બંને પદ્ધતિ જોઈ, નિસ્યંદન પદ્ધતિ પણ જોઈ, અને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ પણ જોઈ. તેની પહેલા આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ પણ જોઈ. આ ત્રણે ત્રણ ટૂંકનોંધ તમારે એક વખત લખવાની છે, 2 થી 3 વખત તમારે વાંચવાની છે, આકૃતિઓ દોરવાની છે. આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી લેક્ચર લઈએ છીએ. તમે વિડીયોના માધ્યમથી ભણો છો, વિદ્યા લો છો. આ જ રીતે વિદ્યા લેતા રહો અને વિડીયોને જોતા રહો. 2 થી 3 વાર ટૂંકનોંધ મોઢે કરો, 1 વાર લખો. આ આશા સાથે આજનો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે, નવી ટૂંકનોંધ સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ટેક કેર. આભાર.